મિત્રો તો આપણે ગાય માટે આજ 25-30 લીટર જેવો રસ લાવ્યા હતા. એક કેરમાં 15-15 લીટર હમાઈ ગયું હતી, 15-20 લીટર જેવો. એ તમે જોઈ શકો છો. થોડોક વધ્યો છે આજ ગાયો ક્યાંની રસ પી પીને કંટાળી એટલા કેરવા લાવ્યા હતા આપણે. ક્યાંની રસ થોડોક વધ્યો છે. હવે આજ બધી ગાયોને ક્યાંની રસે પાડે તો આપણે માતાજી મિત્રો તો આપણે આવી ગયા છે ગૌશાળાએ. ગૌશાળા તમને બતાવીશું બીમાર ગાયું. ચાલો તો અમે બતાવીશું બીમાર ગાયોનો. ચાલો તો અમે તમને બતાવીશું ગૌશાળાની ગાયું છે બીમાર. આપણે છેલ્લા દાડે વિડીયો બનાવશો 2-3 દાડા કેસ પછી. આ ગાયને તમે હાલત જોઈ શકો છો. આ ગાય નવી આવી છે આપણે. એ ગાય ઊભી નથી, સહી શકતી, કોઈ ખાતી નથી. આ દેવ થઈ જાય એવું લાગે છે, છૂટી જાય સારું. જોઈ શકો છો એની પેટની હાલત કશું ખાતી નહીં, એકદમ પેટ આખું એનું ચૂ થઈ ગયું છે. અને એના રેડલો જોઈ શકો છો ને એના રેડલો. આપણે એક આટલે ગાય ઊભી હતી ત્યારે દિલની તકલીફ હતી અને દિલને અખડી જતું હતું બહાર. અને હડકવા હાર્યો એની ગાય મરી ગઈ. આ રેડલોનો આપણે કોણની કેટલી તકલીફ હતી તો તમે બતાવી દઉં. મિત્રો તમે જે પીળા કલર ટાઈપનું અંદર ઢોળાયેલું દેખાય છે ને, આજે આપણે ગૌશાળાની અંદર કેરીનો રસ. આજે ગાય તો બધી કેરીનો રસ પીને બેઠી છે. કેરી એટલે કેરીની રસવાળી જ છે. તમે એના પગની હાલત જુઓ તો કેરીનો રસવાળું દેખાય પગે. કેરીનો રસ પગ્યો છે. તમે જોઈ શકો છો કેરી ખાઈ ખાઈને બેઠી છે. કેરીનો રસ બધી ગાયો બીધો હતો બિનદાસથી. ગબ્બરસિંહ પણ આપણે કેરીનો રસ પાયો છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એના માટે કરીને નંદી મહારાજને કેરીનો રસ પાયો. પેલી સાઈડના પાછલા ભાગમાં બી 1-2 હજાર ગાયોને પાયો છે આપણે. એ સાઈડને બીજા કેરબા આપણે પડ્યા હતી નોખા. એ આપણે કેટલા કેરબા લાવ્યા હતા તો આટલો 2 કેરબા જેટલો રસ વધ્યો હશે આપણે. એ આપણે થોડી વાર કૂતરાને પાવા જ આવો છે છેલ્લે. ગાયો તમે જોઈ શકો છો. આજે કેરીનો રસ પીજી છે તો ફોર્મમાં દોડે છે. કેરીનો રસ પીજીએ તો મારો આવે છે. બહુ જ પાસે જતા બીક લાગે છે. એટલે પાસે તો જવાય નહીં. તમે જોઈ શકો છો ગાયોની હાલત. વિડીયોની અંદર લાઈક ના કરતા, શેર ના કરતા, કોઈ ના કરો કોઈ નહીં. પણ અમારા જેવું મોઢ રાખીને શેર બેર તો કરજો થોડો. લાઈક બાઈક ના કરો કોઈ નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ બીમાર ગાયો માટે કરીને. તમે જુઓ કેવી હાલત છે ગાયોની. ચી ટાઈપની છે ગાયું બધી બાપડી વાડજું ઊભી છે. ચારે બાટ દોડે બને તૈયાર થઈને આવે ખાવામાં. ક્યાંની રસ પીધા તાપી ના જાય. પણ એ દાદુ બને તમે જોઈ શકો છો મિત્રો, અમારા તમામ ગૌ ભક્તો ગાયને દોડે મેલી રહ્યા છે. એ તમે જોઈ શકો છો સેવા કરતા માણસો. જો આ ગાયની ખાવાની હાલત જો. ગાય જેટલી બીમાર છે ચી ટાઈપનું ખાય છે. આ ગાયની હાલત જો. એના પગ ચેવાડ છે ચી ટાઈપની ખાય છે. એ તમે જોઈ શકો છો. હાલ બધા સેવામાં કામ ચાલુ છે. હા તમે જોઈ શકો છો ગાય ખાય છે ચી ટાઈપની. આ ગાય ખાઈ જ નથી શકતી કોઈ ખાસ કરીને. તમે જોઈ શકો છો ગવાર. મજા આવે. જોઈ શકો છો ગાય ખાય. ગાયની ખાવાની તકલીફ કેટલી પડે. ગાય ખઈચી ટાઈપની કે આ ગાય હાલ કોઈ ખાતી નહીં ખાસ કરીને. આપણે એને પ્રયત્ન બહુ જ કરીએ છીએ, ખવડાવીએ છીએ. ગાય ખાય તો ચાલ આ ગાય ખાવાનું કરે ખવડાવજો. ખાવાનો પ્રયત્ન કરે તો આપણે ઓમને ઓમ ટાઈપ ખવડાવી શકે. બીજું કોઈ ઓને ઓપ્શન નહીં. ગાય દેવ થઈ જાય તો કહું સારું. છૂટે એટલે દસી થતી ઓછી ગાય. ગાયને દસી તો થવું ના પડે. એ તમે જુઓ ગાય ખાય હેચી ટાઈપ. અને એને રેડ લખાય. મોટી ગાયું ખાય. ચણી હોય મોટી ખાવાની જેમ હોય. આપણે તો માગીને ખાઈ દો. આ કરે ખાય. એટલે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. બીજું એક જ વાત. નંદી મહારાજ તમે જોઈ શકો છો. અહીં હાલત કેટલી ગંભીર છે.